નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે દિવસે ને દિવસે વાહનોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે મોટાભાગનો માર્ગો ટ્રાફિકના લીધે વ્યસ્ત બન્યા છે. તેમાંય ડીસાથી પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર જતા માર્ગ ટ્રાફિકને લઈ અત્યંત વ્યસ્ત રહે છે. જેથી રાજ્ય સરકારે ડીસાથી જૂના ડીસા ગઢ કાણોદરનો માર્ગ ₹24 કરોડના ખર્ચે ડીસા તાલુકાના જૂના ડીસાથી સમો વાયા વાસણા સદરપુર રોડ ₹47 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર માળખાકીય સુવિધામાં વધારો કરી નાગરિકોને સુવિધા મળી રહે તેવા કદમ ઉઠાવી રહી છે. જેમાં ડીસાથી ગાંધીનગર, અમદાવાદ તરફ જવા માટે જિલ્લાના પશ્ચિમ વિસ્તાર જેવા કે ધાનેરા, લાખણી, થરાદ વાવના લોકોને પાલનપુર ખાતે ટ્રાફિકની અતિ વ્યસ્તતા અસર કરી રહી હતી. તેથી એરોમા સર્કલ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસા જૂના ડીસાથી ગઢ કાણોદરના માર્ગને અને ડીસાથી સમોના માર્ગને 10 મીટર પહોળો કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નાગરિકો માટે મહત્વનું કદમ ઉઠાવ્યું હતું. જેમાં ડીસાના જૂના ડીસાથી ગઢ કાણોદર સુધીના હયાત સ્ટેટ માર્ગને ₹24 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવા અને તે જ રીતે ડીસાથી પાટણ રોડ પર આવેલા જૂના ડીસાથી વાયા વાસણા, લુણપુર, જાંબળિયા થઈ સમો સુધીના માર્ગને ₹47 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવા માટેની મંજૂરી આપી દીધી છે. જેને લઈ વાહન ચાલકોમાં ખુશીની લાગણી પ્રસરી છે. આ માર્ગો પહોળા અને મજબૂત બનતા ડીસાથી ગાંધીનગર, અમદાવાદ તરફ જવા માટે પાલનપુરના એરોમા સર્કલ તરફ નહીં જવું પડે, જ્યારે વધુ પડતા ટ્રાફિકના ભારણને મહદઅંશે હળવો કરી શકાશે. જેનો સીધો લાભ ધાનેરા, થરાદ, વાવ, લાખણી, શિહોરી જેવા તાલુકાના લોકોને મળશે. આગામી દિવસોમાં આ માર્ગ ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે.